વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું। તળાવમાં તાળા મારવા નીકળ્યું કોર્પોરેશનનું વહીવટી તંત્ર। શહેરમાં આવેલ તમામ તળાવ ખાતે બોર્ડ માર્યા છે। અનધિકૃત વ્યક્તિએ પ્રવેશ નહીં કરવાના બોર્ડ મારવામાં આવ્યા છે। કેટલાક તળાવમાં જંગલી વનસ્પતિ ગંદકી લીલનું આધિપત્ય જોવા મળી રહ્યું છે। હરણી બોટ દુર્ઘટનાની અંદર 12 માસૂમ બાળકોના મોત અને 2 શિક્ષકોના મોત બાદ પાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ઘોડા છૂટ્યા બાદ તબેલાના તાળા મારવા જેવો ઘાટ ઘડ્યો છે। મારી પાસે છે સિદ્ધનાથ તળાવ। વડોદરા શહેરની મધ્યમાં આવેલું સિદ્ધનાથ તળાવમાં અત્યારે તળાવ ઊંડું હોવાથી નજીક જવાની સખત મનાઈ ફરમાવતા હુકમના બોર્ડ મૂકવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ તળાવ છે। આ વડોદરા શહેરના તમામ તળાવોની આસપાસ આ રીતના બોર્ડ મૂકવામાં આવ્યા છે, જ્યાં કેટલીક જગ્યાએ અનધિકૃત વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહીં તેવી સૂચના મારવામાં આવી છે, ભયજનક હોવાની સૂચના મારવામાં આવી છે। પરંતુ જે પણ તળાવો છે તેમાંથી મહત્તમ તળાવોની અંદર અતિશય દુર્ગંધ મારતું પાણી, ગંદકી, માટીના ઢગલા તેમજ લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તે જ પ્રમાણે અહીંયા જુઓ તો આ તળાવની અંદર પણ એ જ પરિસ્થિતિ છે। અહીંયા લીલ, ગંદકી છે, માટીના ઢગલા છે અને ચારે તરફ જંગલી વનસ્પતિઓ સહિતનો અહીંયા ઉપદ્રવ છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નહીં। માત્ર નોટિસો મારીને તંત્ર પોતાની જાતને સેફ કરી રહ્યું છે, પરંતુ જોઈ રહ્યું કે આગામી દિવસોની અંદર તંત્ર ઠોસ પગલાં ભરે છે ને કે નહીં। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।